વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કામદારોએ કર્યો ધરણાનો કાર્યક્રમ। વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનમાં જેટકોની 15 કંપનીમાં કામ કરતા આઉટસોર્સિંગ કામદારોને છેલ્લા 3 માસ ઉપરાંતથી પગાર સહિતની પડતર માંગણીઓને લઈને ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે। એજન્સી સંચાલક દ્વારા પગાર સહિતની પડતર માંગણીઓ ઉપર કોઈ કાર્યવાહી ન કરતા ધરમપુરના આંબેડકર સર્કલ પાસે આદિવાસી સમાજના બેનર હેઠળ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીના કામદારોએ એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। જેટકો એજન્સીના સંચાલકો આગેવાનો સાથે વાત કરવા આવી પહોંચ્યા હતા। सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। सवाल लेके आए हैं, जवाब लेके रहेंगे। हम हमारा हक लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे। हमारी एकता जिंदाबाद। जीतेंगे, लड़ेंगे, जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे। हाँ, કે અમે આપી દેવું મેં તમે આપવાના ખુલાસો કરો તો અમને કોઈ વાંધો નથી। કાલે પીએસ સાહેબનો બી ફોન આવ્યો તમે भी ट्राई करिए थे हमारी ऑथोरिटी भी ट्राई करे પણ એ જે એજન્સીના માણસોને બોલાવવો જોઈએ કે એ તમારી સામે મીડિયાની સામે ને ધારાસભ્યોની સામે બધા આગેવાનોની સામે એ કહી દે કે આટલા દિવસમાં અમે આપી દઈએ। हमें भी એવું નિરાકરણ આવે। 66 કેવીના કર્મચારીઓ જેટકોની સાથે સંકળાયેલા અને જે પણ કંપની એમને રાખ્યા, જે પણ એજન્સીએ, તે એજન્સી દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર ન મળવાને કારણે આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકરના ચોક પર અમે ઉપવાસ પર બેઠા છે। ત્યારે જે પણ એજન્સી આ કામ કરાવી રહી છે એમની પાસે અમે પૈસાની પગારની ડિમાન્ડ કરી અને એમણે 10 દિવસમાં પગાર કરવાની હૈયા ધરપ આપી છે। પરંતુ 2 દિવસમાં પગાર થઈ જશે, 2 દિવસમાં પણ ત્રીજા દિવસથી કામગીરી ચાલુ થઈ જશે એવી અમે પણ વાત કરી છે। પરંતુ જો 10 દિવસમાં એક પણ પગાર ન કરવામાં આવે તો 11મા દિવસથી 4 થી 5 જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ને આ વખતે માત્ર કર્મચારીના કહેવાથી અને એમના પત્રથી અમે ધરણા સમેટીએ છીએ। પરંતુ 11મા દિવસે જ્યારે અમે ધરણા પર બેસીશું ત્યારે એમડીને અહીં લાવવાની ફરજ પાડીશું। પગાર ન મળવાથી જીવન ધોરણ બગડી ગયું છે। તહેવારોના દિવસ છે, ગણપતિ ચાલે છે, નવરાત્રિ આવશે, પછી દિવાળીનો આવવાનો પણ માહોલ છે ત્યારે અને નાના મોટા કર્મચારીઓ જે છે તેમણે નાની મોટી બાઇક અથવા વાહનો લીધા છે ત્યારે એના લોનના હપ્તા ભરવાની પણ મુશ્કેલી પડે છે, વાહન ખેંચાઈ જવાનું કિસ્સા પણ અમે સાંભળ્યા છે। એટલે પગાર ન મળવાથી ખૂબ મુશ્કેલીમાં છે। મારું નામ રાહુલ કુમાર વજીરભાઈ પટેલ છે અને આઉટસોર્સના કર્મચારી છું અને જેટલા બી બધા મારી સાથે જોડાયેલા છે બધા આઉટસોર્સના કર્મચારી છે। અમે આખું વાપી ડિવિઝન છે અમારું અને અમને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને અમને એટલી તકલીફ પડે છે અત્યારે કે અમે જોબે જઈ નથી શકતા કેમ કે અમે 16 તારીખથી અમે સ્ટ્રાઇક પર છે અને અમે સ્ટ્રાઇક પર હતા છતાં બી અમે એસએસમાં જતા હતા, અમારા ખર્ચે જતા હતા, અમારે સેલેરી નથી મળી તો બી અને 27 તારીખથી અમે એસએસ પર જવાનું બંધ કર્યું છે। તેનું અમે લેખિતમાં અમારા જેઈ સાહેબને આપ્યું હતું કેમ કે અમારી પાસે હવે એસએસ પર જવા માટે બી અમારી પાસે પૈસા નથી અને હવે હું ઘર બહાર ચલાવવા બી નથી। અમારા તહેવાર અત્યારે જે જન્માષ્ટમી ગઈ છે, આ બધા તહેવારો અત્યાર સુધીના ગયા છે, બધા તહેવારો અમારા ખોટા ગયા છે અત્યાર સુધીમાં। એમ અમે નિરાશા મળી છે આ તહેવારોમાં। એમ મારી માંગ એ જ છે કે અમને અમારી સેલેરી મળવી જોઈએ, રેગ્યુલર સેલેરી મળી જાય, જેટલી બાકી સેલેરી છે એટલી મળી જાય અને અમારે જેટલું બાકી પીએફ છે એટલું બધું બાકી પીએફ અમારામાં અમને મળી જવું જોઈએ અને અમારી રેગ્યુલર સેલેરી પ્લસ અમે નોકરી પર ઇન થઈ જાય તો અમને જેટલા બી સાધનો છે સેફ્ટીને બધા મળે છે, સેફ્ટી શૂઝથી માંડીને જેટલા બી સેફ્ટીના સાધનો છે બધા અમને મળવા જોઈએ। એ બધી જવાબદારી જેટકોની રહેશે હવેથી। અમારા સાથે અમારા જેટલા બી 14 સબસ્ટેશન છે બધા સબસ્ટેશનના એક સબસ્ટેશનમાં 8 કર્મચારી છે એ બધા કર્મચારીઓ 14 સબસ્ટેશનના છે, બધા કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે। વાપી ડિવિઝનમાંથી 15 સબસ્ટેશનનો અમારા 66 કેવી સબસ્ટેશનનું મેસર્સ JBS એન્ટરપ્રાઇઝ લિમિટેડ
થાણે ને આઉટસોર્સ કરવામાં આવ્યું છે. એના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળતો. એના માટે અહીંયા એ લોકો ધરણા પર બેઠા છે. આનંદભાઈ પણ સાથે છે. અમે તો પ્રિન્સિપલ એમ્પ્લોયર છીએ, પણ અમારી એ ફરજ બને છે કે એ લોકોને પગાર થાય છે કે નહીં એ જોવાનું રહે છે. હવે કંપની એમને દર મહિનાની નક્કી કરેલી હોય તારીખ 7, 8, કોઈક 10 તારીખે પણ કરે છે, ત્યારે પગાર કરી દે છે બીજા મહિનાની 7, 8 કે 10મી તારીખ સુધીમાં. હાલ એટલે કંપનીના માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું 10 દિવસમાં 2 મહિનાનો પગાર કરીશ અને 15 દિવસમાં 3જા મહિનાનો પગાર કરી દઈશ. હા, જરૂર અમે એ પ્રમાણે પણ આગળની બધું વિચારી રાખ્યું છે. અમે જે કંપનીમાં નિયમ પ્રમાણે જે કાર્યવાહી થાય છે એ કરવાના જ છીએ અને કરીએ જ છીએ.